નમસ્કાર, હું પ્રવીણ। આજે એવા વિષય પર ચર્ચા જે વિષય આજ દિન સુધી જે ગુજરાતમાં તબાહી મચી રહી છે એ વિષય પર વાત નથી કરી, અને આ માહિતી તમારી સામે આવશે તો તમને પણ આંચકો લાગશે, નવાઈ ન પમાડતા। ગઈકાલે જ્યારે વાત કરી હતી કે આપણે આગાહી અને પૂર્વ તૈયારીઓમાં કેટલા પાણીદાર છીએ। આમ તો શહેરો તો પાણીદાર છે જ, સફાઈ કર્મીઓ માત્ર લઈ જવાય છે જેકેટ બદલાવીને। હવાઈ નિરીક્ષણ થાય છે, બોટ પણ ઉતારાય છે, ક્યાંક પ્રભારી મંત્રીને સ્થાનિક નેતાઓ ગોળ ગોળ પણ ફેરવે છે, કેમ કે ફૂલ ગુલાબી ચિત્ર બતાવવાનું હોય ને। ક્યાં ઘરમાં પાણી ઘૂસેલા છે, ક્યાંક ત્યાં જશો તો પછી લોકોના રોષનો સામનો કરવો પડશે। આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે આફતમાં ગુજરાત શું રામ ભરોસે છે? આ ટાઇટલમાં કોઈ અતિશયોક્તિ નથી, પરંતુ જે માહિતી હવામાન વિભાગની વેબસાઇટ પર પબ્લિક ડોમેનમાં છે એ તમારી સામે આવશે તો તમે પણ ચોંકી જશો। આ જે વ્હાઇટ કલરનો ગોળો દેખાય છે, ભુજની હવામાન ખાતાની કચેરી છે, અને એને સીધી સાદી ભાષામાં કહેવાય વેધર ડોપલર રડાર, એટલે કે હવામાન વિભાગની આગાહી કરે અને 500 કિલોમીટર સુધીનું હવામાન એક્ઝેક્ટ તમને બતાવી દે। પણ સમાચાર એ છે કે 2 ઓગસ્ટ 2024 એટલે કે 1 મહિનાથી ભુજનું આ ડોપલર રડાર અપગ્રેડેશનમાં છે, સીધી સાદી ભાષામાં કહીએ બંધ છે। આજે સ્નીપ છે, છેલ્લી અપડેટ 2 ઓગસ્ટ 2024ની છે। આજે થઈ 30 તારીખ, 24 તારીખથી જે જિલ્લાઓમાં આપત્તિઓ છે, 30થી વધુ લોકોના જીવ ગયા છે, પણ આપણી પાસે શું બીજું ડોપલર રડાર નથી? આ રડારથી જ આપણને આગોતરી માહિતી મળે છે, બિપોરજોયથી માનીને ઘણી બધી વસ્તુઓમાં આપણને મદદ કરી છે। પણ એ ડોપલર રડાર જો 1 મહિનાથી બંધ હોય, હવામાન અધિકારીને પણ પ્રયત્ન કર્યો કે ત્યાં વાત થાય, ફોન કર્યો તો એની ટ્રાન્સફર કંઈક દિલ્હી થઈ ગઈ છે। પણ તમને આઈએમડી એટલે કે હવામાન વિભાગની જે વેબસાઇટ છે, રડારમાં જશો પૂરી માહિતી મળી જશે। તો 1 મહિનાથી જો રડાર જ બંધ હોય, એકમાત્ર ગુજરાતનું રડાર ભુજમાં જ છે, તમને વાવાઝોડું હવામાન વિભાગની જે પણ આગાહીઓ મળે છે, સચોટ મળે છે, અહીંથી મળે છે, અને હવામાં પ્રદૂષણથી માંડી ધુમાડાથી માંડી તમામનું આંકલન પણ આ રડાર દ્વારા થાય છે। અને આ મેપ છે કે જ્યાં જ્યાં ભારતમાં રડારો છે। જો રડાર જ બંધ હોય તો સાહેબ હવાઈ નિરીક્ષણ કરવાથી શું ફાયદો થશે? કરવું જોઈએ। વેરાવળમાં એક ડોપલર રડાર માટે જગ્યા ફાળવાઈ, પરંતુ ગઈકાલે જ્યારે પૂર્વ અધિકારી હતા હવામાન વિભાગના કહી રહ્યા છે કે રડાર કાંટ ખાઈ રહ્યું છે, હવામાન માટે જગ્યા ફાળવાઈ રડાર માટે, પરંતુ હજુ ફિટ નથી થયું। તો જે ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોય, જે ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હોય, અને એ ગુજરાતમાં બીજું રડાર ના હોય, 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે। જો પૂર્વાનુમાન મળ્યું હોત, સચોટ આગાહી મળી હોત, કેમ કે આ જ રડાર થકી તમામ વાવાઝોડાની સિસ્ટમ લાઈવ મોનિટરિંગ થાય છે અને આપણા સૌ સુધી પહોંચે છે, પણ આ રડાર બંધ હાલતમાં છે। આ તમે પણ ચોંકી જશો। હવે તમે પણ કહેશો કે શું આફતમાં ગુજરાત રામ ભરોસે છે? યુદ્ધના ધોરણે બધા કામ તો કરી રહ્યા છે, પણ 30થી વધુ લોકોના જે મોત થયા ગુજરાતમાં, શું એને બચાવી શક્યા હોત? આપણે બચાવી શક્યા હોત? જવાબદારી તમામ જાગૃત નાગરિકોની પણ છે, પણ એ સિસ્ટમ અને સરકારની પણ છે કે 4-5 હવાઈ નિરીક્ષણના ખર્ચામાં જો રડાર તૈયાર થઈ જતું હોય તો આ પ્રકારની આફતોનું આગોતરું આયોજન પણ થઈ શકે। અગાઉ કર્યું છે એવું નથી। ભૂકંપ પછી અહીંયા આ ડોપલર રડાર લગાવવામાં આવ્યું, ભૂકંપથી માંડીને તમામ તારાજી વાવાઝોડુંથી માંડીને જોઈ છે, પણ આ રડાર બંધ હાલતમાં છે કેટલાને ખબર છે? અપગ્રેડેશનમાં છે કેટલાને ખબર છે? આવીને ગટ્સ ફિલિંગ કે શું આપણે રામ ભરોસે છીએ? હજુ તો 1 થી 5 મેઘ તાંડવની આગાહી થઈ છે। તમે પણ આઈએમડીની વેબસાઇટ પર જઈ શકો છો। 1 થી 5 હજુ મેઘ તાંડવ થશે, થોડો વિરામ છે, પણ આ કેટલી ચિંતાજનક બાબત। શું સમૃદ્ધ ગુજરાત, દેશનું ગ્રોથ એન્જિન, જે શબ્દ જે ઉપમા અપાય છે, એ ગુજરાતમાં બીજું ડોપલર રડાર ન હોઈ શકે? ઘણા હવામાન વિભાગના પૂર્વ અધિકારીઓ સાથે વાતચીત થઈ, એ ખુલીને વાત કરે છે, વર્તમાન કોઈ વાત નહીં કરે, અને આ વસ્તુ સાચી છે અને અમારી ફરજ છે કે આ સરકાર સુધી વાત પહોંચાડવી। અને બીજી સૌથી મોટી વસ્તુ, જે ડિસ્ટ્રિક્ટ લેવલે જે સ્ટેશન હોય છે, DRMA 20 થી 24 બંધ છે,
એવું હવામાન વિભાગના પૂર્વ અધિકારીઓનું કહેવું છે. તો તમે વિચારી શકો છો કે જે ચિત્ર દેખાડાય છે એ ચિત્રમાં અને વાસ્તવિક હકીકતમાં કેટલો ફરક હોય છે. ને અમારી ફરજ છે, આપણી સૌની ફરજ છે કે આ માહિતી સરકાર સુધી પહોંચે. આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ગુજરાતના પૂર્વ મંત્રી, કેબિનેટ મંત્રી અને જેમને સ્વાસ્થ્યથી માંડી, નર્મદાથી માંડી, ખેતીથી માંડી એ વિષય પર દિલ ખોલીને વાત કરે છે, વ્યાસ સાહેબ આપનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, આજનો જે વિષય છે આ સરકારને ધ્યાન દોરવાનો પ્રયાસ છે, પણ ધ્યાન તો ઠીક, આ તો પબ્લિક ડોમેઇનમાં બધી માહિતી છે કે અપગ્રેડેશનમાં છે. છેલ્લી અપડેટ 2/8/2024ની છે અને આજનું ટાઇટલ અમે રાખ્યું છે કે આફતમાં ગુજરાત રામભરો છે. શું સચોટ આગાહી મળી હોત તો પૂર્વ આયોજન સારી રીતે થઈ શક્યું હોત? શું ગુજરાત આટલું સક્ષમ છે તો બીજું ડોપલર રડાર જે વેરાવળમાં જગ્યા ફાળવાય છે ન ફિટ થઈ શક્યું હોત? કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? પ્રવીણભાઈ, તમે નાનપણમાં એક રમત રમતા હતા બાળકો, એ તમે પણ રમ્યા હશો. એ રમતનું નામ હતું આંધળી ખિસકોલી. એટલે આંખે પાટા બાંધીને પછી તમારે તમારા પ્રતિસ્પર્ધીને પકડીને ઓળખી બતાવો. આજે ગુજરાત સરકાર આટલી આપત્તિમાં આંધળી ખિસકોલી રમી રહી. ગુજરાત સરકારનું આપત્તિ વ્યવસ્થાપન ખાતું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતું, એ પોતે જ ડિઝાસ્ટર પુરવાર થયું છે ઘણી બધી જગ્યાએ. આપણે રડારની ઉપલબ્ધિ નહીં હોવાની અથવા અપગ્રેડેશન હેઠળ હોવાની વાત કરી. મારો પ્રશ્ન એથી આગળ જાય છે કે આ સમય છે આ માટેનો. અપગ્રેડેશનનો સમય જ્યારે તમારે ફેર વેધર હોય, જ્યારે ઓછામાં ઓછી તકલીફો થવાની સંભાવના હોય, શિયાળાનો કે એવો સમય હોય, ત્યારે અપગ્રેડેશન કરવું જોઈએ. બરાબર ભર ચોમાસે શ્રાવણ, ભાદરવો, આસો એ મહિના સુધીમાં જયારે વરસાદ ગમે ત્યારે ત્રાટકે, વાવાઝોડું ગમે ત્યારે ત્રાટકે, એ સિઝનમાં તમે અપગ્રેડેશન કરવા બેઠા છો. ઇટ ઇઝ નોટ અપગ્રેડેશન એકોર્ડિંગ ટુ મી. આ બંધ પડેલું રડાર છે. હોઈ શકે. I would give it a benefit of doubt કે અપગ્રેડેશનમાં હોય. અને અપગ્રેડેશનમાં છે તો જેને અપગ્રેડેશનમાં અત્યારે મૂક્યું એ માણસે તો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ. આવા ક્રિટિકલ ટાઈમે એને અપગ્રેડેશનમાં મૂકવાની ક્યાં જરૂર હતી? એટલે ગુજરાત સરકારે આ એક થાપ ખાધી. બીજી ડિસ્ટ્રિક્ટ વેધર સ્ટેશન, એ કેમ ના ચાલે? એમાં કઈ મોટી ટેકનોલોજી ઇન્વોલ્વ છે કે ડિસ્ટ્રિક્ટ વેધર સ્ટેશન મેન્ટેન ના થઈ શકે ઇફેક્ટિવલી? હવે આ બેનો જ્યાં સુધી તમે કોમ્બિનેશન નથી કરતા ત્યાં સુધી સેટેલાઇટના ફોટા પર આપણે આજે બધા વાદળા જોતા રહ્યા, એ ખરી રીતે ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવવાનો એક ખેલ હતો. સેટેલાઇટના ફોટા ઉપરથી વાદળા જોઈએ આપણે, એ વાદળ જ દેખાય તમને. વાદળ કેટલું ઠીક છે, કેટલું પાણી છે, એનું પવન અંદર ક્યાં છે, કઈ દિશામાં જઈ રહ્યું છે, કશી જ ખબર એના પરથી પડે નહીં. એટલે એના માટે આપણે અંબાલાલભાઈની આગાહી ઉપર નજર નાખી. આ રાજ્ય સરકારને થયું છે શું? આવા કસમય વેધર એનો જે રડાર છે એને આઉટેજમાં મૂકવાનું, અને તે પણ ક્રિટિકલ રડાર જે દરિયાકાંઠે છે, જેને એન્ટ્રી પોઈન્ટ છે, એને અત્યારે આઉટેજમાં મૂકવાનું. એવી કઈ માંદગી આવી ગઈ કે તાત્કાલિક અસરથી એને આઉટેજમાં મૂકવું પડ્યું? અને માંદગી આવી કેમ? પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કેમ નહોતું થતું? અને ડિસ્ટ્રિક્ટ વેધર સ્ટેશનને તો કોઈ પણ રીતે બક્ષી શકાય તેમ છે જ નહીં. આજે ગુજરાતના લોકો સારા છે, હજુ પણ સરકાર ભક્ત છે, હજુ પણ ગમે તે થાય. સુરતમાં જ કાલે મેં એક ડાયલોગ કોઈ રેકોર્ડ કરીને મોકલ્યો, સાંભળ્યો કે આ અધિકારીઓ જ બધા અમુકને ડૂબાડવા બેઠા છે, બાકી તો બહુ કામ કરે છે. હવે આ પ્રજા અને આ રાજા અને એનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ખાતું જેની પાસે હોય એને વહેલી તકે જો પોસ્ટ રિટાયરમેન્ટ જોબ હોય તો ઘર ભેગા કરવા જોઈએ, અને પોસ્ટ રિટાયરમેન્ટ જોબ ના હોય તો કોઈ બિન સંવેદનશીલ જગ્યાએ ટ્રાન્સફર કરી અને એમને મગજ ઠંડુ કરવા માટેની તક આપી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ
ડઝન્ટ મીન કે તમે લીમડા કાપવા આરીઓ મોકલો ને આ મોકલો ને આટલા લોકોને બચાવે. ઇટ ઇઝ યોર જોબ, યુ હેવ ડન ઇટ. પણ તમારા હથિયારો તો મોટા છે. નથી તમારું રડાર ચાલતું, નથી તમારા વેધર સ્ટેશન ચાલતા. હવે તમે મુઠ્ઠી તલવાર લઈ અને જંગ જીતવા નીકળ્યા છો. એટલે આંધળી ખિસકોલીની રમત, ડિઝાસ્ટર મેનેજમેન્ટ નું ખાતું અને ગુજરાત સરકાર એ બિલકુલ કાળજીપૂર્વક અને સભાનતાપૂર્વક રમી છે. અને ગુજરાતની પ્રજા એને જે આજે જે આપદા એને વેઠી છે, વડોદરા જેવા શહેરમાં એને જે આપદા વેઠી છે, એનું વર્ણન થાય તમને. એટલે આવા સમયે તમારું રડાર બંધ હોય, આવા સમય અને બંધ છે એ કહેતા હતો તો હું માનું ચાલો અકસ્માત બંધ પડી ગયો કોઈ માણસ નો ઉપાય. તમે એમ કહો છો કે અપગ્રેડેશન માટે બંધ. શેનું અપગ્રેડેશન અત્યારે કરવા બેઠા તમે ભાઈ? એટલે ક્યાં દિવાળી ચાલુ કરશો? So this is callousness, carelessness and utter irresponsible behavior both from the government in the revenue department and worse is the disaster management department, which should have seen all these critical facilities before embarking upon their job because they are their ears and eyes. તમે જો રડારનો ડેટા ન મેળવી શકો, વેધર સ્ટેશનનો ડેટા ન મેળવી શકો, એ ચાલતા ન હોય, ખોટા તમે નકશાઓ હવામાં તરતા મૂકો, તો શું માંડ્યું છે? શું તમે કહો? પરિણામે 30 લોકોના મૃત્યુ થાય. ખરેખર કેટલા થયા હશે તો ભગવાન જાણે. ગેડ જેવા વિસ્તારમાં 2 કિલોમીટર પાણીમાં ચાલી કેટકેટ સમા અને લાશને અંતિમ સંસ્કાર માટે લઈ જવી પડે. એ કરુણતા નહીં તો બીજું છે શું? Is this vibrant Gujarat? સાહેબ, આજે દ્રશ્યો ધંધુકા પાસે અમદાવાદથી બહુ દૂર નથી. આજે પણ એવી ઘટના બની છે. એ તો માંગરોળના ઘેડ પંથકની ઘટના હતી. તો સતત આ પરિસ્થિતિઓ છે. પણ સાહેબ, આ બધી પરિસ્થિતિઓ શું ઉપર પહોંચે તો છે એ વાત ક્લિયર છે. આ માહિતી પબ્લિક ડોમેનમાં છે. તો આમાં જેટલી પ્રેસ, કેમ કે ગઈકાલે 1200 કરોડની જે જાહેરાત કે સૈદ્ધાંતિક મંજૂરી વિશ્વામિત્રીના પ્રોજેક્ટ માટે અપાય, વડોદરા ડૂબ્યું ત્યારે આ 1 મહિનામાં બીજી ઘટના છે. તો કરવા શું? આ જનતાને શું મેસેજ જઈ રહ્યો છે? અથવા તો ટેકન ફોર ગ્રાન્ટેડ જ લેવાઈ રહ્યું છે? મેસેજ એ જઈ રહ્યો છે કે રાજા કે તે પ્રજા માને છે. હજુ સુધી પ્રજાએ એની બેવકૂફી છોડી નથી, ભોળપણ છોડ્યું નથી. અને એ ગુજરાતની પ્રજાની બેવકૂફી ને ભોળપણને હું સલામ કરું. એક કવિતા છે પ્રવીણભાઈ, રાજા બોલા રાત હૈ, રાની બોલી રાત હૈ, મંત્રી બોલા રાત હૈ, સંતરી બોલા રાત હૈ, ये सुबह सुबह की बात है. અહીંયા બધા એક જ સૂર આલાપવા મંડી ગયા છે. જિલ્લા કલેક્ટરનું તંત્ર એવું કેવું પાંગળું છે કે મુખ્યમંત્રીને દોડીને ત્યાં જવું પડે. કેમ કંટ્રોલ રૂમમાં બેસીને ફ્લડ મેનેજમેન્ટના કે બીજા કામો ના થઈ શકે? મુખ્યમંત્રીનો એમના ત્યાં તો અપ ટુ ડેટ પેલો ડેશબોર્ડ છે. એટલે એક લોકશાહીની સરળ વ્યાખ્યા છે કે ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હો એવી સરકાર મળે, અને એ આપણને મળી છે. આપણે આનંદો. સાહેબ, વર્ષોથી કહેવત છે ને કે મોસાળમાં જમણ અને માં પીરસનારી. તો વેરાવળ વાળો કિસ્સો છે. કાલે પણ દેસાઈ સાહેબ હતા આજ મંચ ઉપર કે ભૂતકાળમાં અપ્રૂવ થઈ ગયું, બધું જ થઈ ગયું, પણ એ વેરાવળનું રડાર ક્યાંક બીજી જગ્યાએ કાટ ખાઈ રહ્યું છે. તો શું આપણે એ અફોર્ડ કરી શકીએ એવી સ્થિતિમાં નથી? હવે તો ઉપર પણ સરકાર એ જ છે, અને 1600 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો છે. આપણે કોસ્ટલ એરિયામાં જે આપત્તિ ભોગવી રહ્યા છે છેલ્લા 8-10 વર્ષથી, અને પરિસ્થિતિ દિવસે ને દિવસે વિપરીત બની જઈ રહી છે. માહિતી જ નહીં હોય તો પછી તૈયારીઓ કઈ રીતે કરીશું? દેશનો 3જા ભાગનો દરિયાકાંઠો ગુજરાતનો છે. આ બાજુ છે વાંસી બોરસી એટલે ઉમરગામ પાસેનું પોર્ટ થી શરૂ કરી અને આ બાજુ જખૌ ને એથી આગળ કચ્છનું પોર્ટ. દેશનો 3જા ભાગનો દરિયાકાંઠો ગુજરાત પાસે છે. તો ગુજરાતની આ પ્રકારના સાયક્લોન છે, ડિઝાસ્ટર છે, આ પ્રકારની સ્પોરેડિક રેન્સ છે, એના માટેની તૈયારી તો ઉત્તમ હોવી જોઈએ.
ગુજરાત કેમ ઊંઘતું ઝડપાયું? અને વડોદરા જેવું શહેર જેમાં જૂના પાદરા રોડ પર એવું કહેવાય છે કે કોઈ દિવસ પાણી નહોતા જતા, એમાં આડે ધડે જે બધા ઓવરબ્રિજ બાંધ્યા છે અને આ બાજુ તેના કારણે ઓલ્ડ પાદરા રોડ પર આજે એક એક માળ જેટલા મકાનોમાં પાણી જતા રહે એ પ્રકારની ફરિયાદો મને મળી, એ પ્રકારના સમાચાર મળે. એટલે મૂળ વાત એ છે કે, અને મજાની વાત ક્યાં છે પ્રવીણભાઈ, કે સરકારનું એક પ્રતિનિધિ મંડળ, કોણ પ્રતિનિધિ મંડળ હતું એ નામ દેવાની જરૂર નથી, તમારી પાસે રેકોર્ડ હશે. એ લોકો જાય છે એક વિસ્તારમાં, એ વિસ્તારના નાગરિકો ભેગા થાય છે, બિચારા સારી રીતે કહે છે કે તમે અમારી ખબર પૂછવા માટે આભાર, પણ તમે સરકાર આ જે કહે છે તે સહાય અમને મળશે એ બાબતમાં ખાતરી આપો છો? એમને જવાબ મળે છે કે ના, એ હું ના આપી શકું. તો જાઓ છો શું કરવા છે? તમારો જવાબ એ હોત કે સરકારની ખાતરીથી ઉપરની ખાતરી કઈ હોઈ શકે? અમે તો સરકારના પ્રતિનિધિ તરીકે આવ્યા છીએ, એટલે સરકારની ખાતરી ગજવામાં લઈને જ આવ્યા છીએ. તો લોકોને કેટલો એને કેટલો આત્મવિશ્વાસ હતો. વડોદરામાં વધારાનો એક ત્રાસ મગરનો છે, જેવું વિશ્વામિત્રી ઉભરાણી નથી કે મગર ફરવા નીકળ્યા નથી. એટલે આ બધી પરિસ્થિતિમાં આજે તમે અને ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન તો જુઓ, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો રસ્તો જુઓ તો એના પોળા ઉખડી ગયા, છાણનું જાણે રસ્તો બનાવ્યો હોય ને અને વરસાદ પડે કેમ પોળા ઉખડી જાય એમ પોળા ઉખડી ગયા છે. હવે આ તો પ્રેસ્ટિજિયસ સાઇટ છે, prestigious site which is exposed to the international tourists. એના રસ્તાની જો આ દશા હોય તો બીજે શું હશે તમારે? અને હજુ તો આપે કહ્યું બીજી સિસ્ટમ આવે છે, એના પહેલા તડકો નીકળશે અને થોડો સુકારો નીકળશે એટલે જૂના મકાનો પડશે. એ હજુ એક આપત્તિ તો આપણે ગણતરીમાં જ નથી લીધી. એટલે સરકારમાં અનુભવી સનદી અધિકારીઓ હોય, ફાંકા મારવા વાળા નહીં, એમને આવા કામ સોંપવા જોઈએ. છે સરકારમાં એવા અધિકારીઓ, એવું નથી સરકારમાં સાવ કુંગીઓ ફૂંકાણું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ નું ખાતું વટબંધ ચલાવે એવા અધિકારીઓ મેં જોયા છે, અને ચલાવ્યું છે એમણે ડિઝાસ્ટર વખત. પછી પ્લેગ હોય કે પૂર હોય, તો અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટને કેમ લખવો લાગી ગયો? પણ આ બધું પ્રજા 15 દિવસ યાદ રાખે. 15 દિવસ પછી જ્યાં નવરાત્રનો ઢોલ ધબૂક્યો નથી કે બધી ફરિયાદો જાય વિશ્વામિત્રીના પોળીમાં વહેતી અને આપણે વાઇબ્રન્ટ ગુજરાતમાં વાઇબ્રન્ટ થઈ અને પાછા ગરબે ઘૂમતા થઈ ગયું. જે પ્રજા પોતે પોતાના હકો માટે જાગૃત ન હોય, આ તમારે શું કરવા કેવું પડે છે કે રડાર નથી ચાલતું? આ બધું તો વેબસાઇટ પર અવેલેબલ છે. વેધર સ્ટેશન નથી ચાલતા, આ બધું વેબસાઇટ પર અવેલેબલ છે. હવામાન ખાતાની વેબસાઇટ, એનો અર્થ એ થયો કે આપણને સેટેલાઇટના પિક્ચરો બતાવતી રહી અને છેતરતી રહી, કારણ કે એનાથી માત્ર વાદળ દેખાય, વાદળની થિકનેસ માં ખબર ના પડે, એ કેટલું વોટર બેરિંગ છે એ ખબર ના પડે, એના માટે રડાર જોઈએ. એટલે આપણે, મને લાગે છે કાં તો we don't deserve the civilization to be addressed as democracy because we have crushed our rights in our misbeliefs and misunderstanding. તો સાહેબ 1 થી 5 પાણી ભરાણા છે, કાશ્મીરનો પ્રશ્ન નથી. હા, એ પ્રશ્નની ચર્ચા ના હોય અત્યારે, પણ એ મીડિયામાં કેટલીક જગ્યાએ ચાલે છે, ભલતી જ વાતો ચાલે છે. અને ગુજરાત જેવું આદર્શ રાજ્ય, મોડેલ સ્ટેટ, એની જો આ સ્થિતિ હોય, તાપીમાં 7 લાખ
કરતા વધારે ક્યુસેક પાણી આવ્યું હતું 1999. જો અમે ફ્રી બોર્ડ બ્રિજ ન કર્યું હોત તો સુરતમાં લગભગ 10 થી 11 લાખ ક્યુસેક પાણી પહોંચ્યું હતું. તે સુરતને 7 લાખ પાણીમાં પસાર કરાવી અને બચાવી લીધું. એ આ જ અધિકારીઓ હતા, કઈ બહારથી નહોતા આવ્યા. કચ્છના ભૂકંપ વખતે પ્રશંસનીય કાર્ય કરનાર આ જ અધિકારીઓ હતા, કઈ વિદેશથી આયાત નહોતા કર્યા. પણ if there is a will, there is a way. મન હોય તો માળવે જવાય. પુલો તૂટી પડ્યા છે, રસ્તાઓ બિસ્માર છે. અમુક રસ્તા તો એવા છે, મને હમણાં એક ભાઈએ જોકમાં કહ્યું કે રસ્તા પર તમે મુસાફરી કરતા હોય ને દૂરથી પતરું તરતું આવતું હોય તો બહુ ચિંતા નહીં કરવી, જાળવીને ચલાવવું હોય. તો કેમ એવું શું થાય કે નજીક આવે ત્યારે ખાડામાંથી બસ નીકળી, એવડા મોટા ખાડા પડ્યા છે. હવે એમણે અતિશોક્તિ કરી હશે તો એમને ખબર, પણ રસ્તાઓની સ્થિતિ તો બિસ્માર છે, એની તો કોઈ ના પાડી શકે એમ નથી. તો સાહેબ બે વાત નીકળી, 1 થી 5, એક તો જે મેઘતાંડવ છે એ તો આગાહી થઈ ચૂકી છે, પણ આપણી પાસે કદાચ ત્યાં સુધીમાં રડાર પણ ઠીક થશે નહીં થાય ખબર નહીં. IMD ની વેબસાઇટ ઉપર નિર્ભર છે જે માહિતી મળી. થાય કે ના થાય, આપ આજે એટલો જાહેર કરો કે હવે તડકો નીકળ્યો છે અને ઉઘાડ નીકળશે ત્યારે જે જૂના મકાનો છે જ્યાં ચૂનાનું કે માટીનું ચણતર છે એ ભબોભબ બેહવા માંડશે. એવા જોખમી મકાનો નો સર્વે કરી અને ઉતારી લેવા જોઈએ, અથવા તો એને ટેકો આપવાની જરૂર હોય તો ટેકો આપવો જોઈએ. નહીં તો આટલી જાનહાની આ મકાનો પડવાના અને દટાવાના કારણે થઈ છે. એટલે આ વરસાદનો એક ફેઝ પૂરો થયો છે, જાનહાનિ કરે એવો બીજો જોખમી ફેઝ આ મકાનો પડવાનો છે. ઉભરતા તડકે ભેજ ઘટે એટલે, અને ત્યાર પછી આપ કહો છો એ ત્રીજું સાયકલ આવશે, અને ત્રીજા સાયકલ પછી ચોથું સાયકલ આવશે. એટલે ગુજરાત હજુ 1 મહિના માટે શ્વાસ લઈ શકે નિરાશનો એ સ્થિતિ નથી. આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતાને ખબર છે, એક ભાવનગરમાં લીમડાનું ઝાડ પડી ગયું, તે હટાવી દીધું તાત્કાલિક, ત્વરિત, કોલેજના પાછળના ભાગમાં કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના દિવાલની સામે. તેમાં તો એની વાહી ટીવી કરાવે છે. ત્વરિત એક્શન, અને ત્વરિત એક્શન જ લેવાની હોય ને. ઇલેક્ટ્રિક 100 છે એ આરી કાપવાની છે, બાકી તો તમારે ડાળા ભરવાના ટ્રેક્ટરના ટ્રેલરમાં. બીજું કરવાનું શું? લીમડો તો પડી ગયો છે. એટલે આપણે સરકારી તંત્રને બિરદાવવું જોઈએ, એમાં હું માનું છું. તો જ એને ચાનક ચડે અને પ્રોત્સાહન મળે. સરકારી તંત્રને બિન કારણસર એને ક્રિટિસાઇઝ નહીં કરવું જોઈએ. એને બને ત્યાં સુધી આપણે નાગરિક તરીકે પણ બનતો સહકાર આપવો જોઈએ. પણ સરકારી તંત્ર તદ્દન કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘ્યા જ કરે અને કોઈ કહેનાર ના હોય. ડમ્પરમાં બેસી અને પૂર જોવા નીકળે એવા મંત્રીઓ હોય. હવે એ કોઈ રોડ શો હતો? હજુ કદાચ હોળી મંગાવ્યું હોત તો સમજી શકાય એવું છે. એ કાશીરામભાઈ અને પેલા ભાઈ ચૌહાણ એ પૂર જોવા નીકળેલા હોળીમાં, શહેરમાં પાણી ભરાય ત્યાં ઉપરથી કોઈ કંકરી ચાળો કરેલો. ત્યાં લોકો ત્રાસ્યા છે, તમને ચલાવી લે છે ઘણું. તો સાહેબ છેલ્લો સવાલ, સમયનો અભાવ છે, 2 મિનિટ જેટલો સમય છે. એક તરફ એક પિક્ચર બતાવાય છે કે વી આર ઓન અ ફિલ્ડ, અમે બધું યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છીએ. એ વાત અલગ છે, 500 સફાઈ કર્મીઓ મંગાવે, સફાઈ કર્મીઓ ખુદ કહે છે કે ભાઈ અમે અમદાવાદ વડોદરાના જ છીએ, ખાલી એએમસીના કોટી કે જેકેટ પહેરાવ્યા છે. આજ બપોરની સ્ટોરી ચાલે છે, કન્ફર્મેશન આપશે વડોદરા કોર્પોરેશન. બીજું એ ભલે હવાઈ નિરીક્ષણ બધું થવું જોઈએ આ બધી આપત્તિમાં, પણ બેસિક જે સ્ટ્રક્ચર આપણી પાસે ન હોય અને એની માહિતી આમ પબ્લિક ડોમેનમાં છે, પણ એના વિશે કોઈ વાત જ નથી કરી રહ્યું. નહીં, આપણે તો કાલનો હું તમને એક વિડીયો મોકલાવીશ સુરતનો,
તો માણસ એના કોર્પોરેટરોને ધમકી આપે છે, એનો સ્વર્ણિમ પદ પરના એના રોડના બધા ડાગડા ઉખડી ગયા છે, દુકાન જઈ શકતો નથી, કરોડો રૂપિયાનું રોકાણ છે, એ માણસ એના કોર્પોરેટરને ધમકી આપે છે કે આ તમારા કારણે જ મોદી સાહેબની બદનામી થાય છે, તો બિચારો ઘણું કામ કરે છે પણ તમે ભેગા થઈને હરાવશો. હવે આ આપણી પ્રજા. મોદી સાહેબ કામ કરે છે, મોદી સાહેબ નો વિષય છે, એને એ કામગરો માણસ છે, એ ક્યારેય નવરા હોય જ નહીં. એને ઘણા બધા કામ છે, દેશના વડાપ્રધાન ને નવરાશ ના હોય. એ કઈ મોદી સાહેબ નું સર્ટિફિકેટ સુરત માંથી જાય જરૂરી નથી. તો પેલા કોર્પોરેટર નો શો વાક વિચારાનો, તે એને તો કોઈ ફાયરિંગ આપે છે જે તને મદદ કરવા માટે પ્રયત્ન કરે. એટલે આપણા ત્યાં હજુ પણ હીરો વર્શિપગીરી, मैंने तेरे लिए ही 7 रंग के कपड़े सिए, આ ચાલે છે. અને પ્રજા જ્યાં સુધી હીરો વર્શિપગીરીમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી પ્રજાએ પ્રજાનો અધિકાર માંગવાનો કોઈ જ હક નથી. કારણ કે એને ડેમોક્રેસી, યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ, ધીસ ઇઝ યોર ગવર્મેન્ટ. આ તમારી સરકાર છે, તમે ચૂંટીને મોકલ્યા છે. સૌથી પહેલા તો જો કોઈએ દોષનો ટોપલો લેવો હોય તો બહાદુરોની માફક રોડ પર આવીને દોષનો ટોપલો પોતે લો કે અમારા કુકર્મોના કારણે આ સ્થિતિ છે. એ નથી કરવાનું. જવાબદારી જનતાની અને જનતા જ સરકાર બનાવે છે, પણ સરકાર જો ઠીકથી એની જવાબદારી ન નિભાવે અથવા તો પ્રજા પણ જવાબદારી ન નિભાવે તો બંને તરફ એ ફરિયાદ કરવાનું કે ખેલદિલીથી એ વાત કહેવાનો પણ એક સ્પેસ હોવો જોઈએ. પણ અમે પ્રયાસ કર્યો કે માત્ર ડોપલર રડારને આગોતરા આયોજનથી માંડીને સરકાર ઘણું બધું કરી રહી છે. ભૂતકાળમાં પણ ઘણા બધા આયોજનો કર્યા છે, સત્વરે પાર પડ્યા છે. વ્યાસ સાહેબે કહ્યું એમ કે આ જ અધિકારીઓ છે, પણ 30થી વધુ લોકોના જીવ ગયા. હજુ પણ શહેરોની જે સ્થિતિ છે, પાણી ભરાયેલા છે. આ પરિસ્થિતિમાં જો આપણે જે સાચું છે નહીં સ્વીકારીએ તો પછી મગનની વાત થઈ રહી છે, ચામડીની પણ વાત થશે કે જાડી ચામડી કેટલી છે. એ બંને તરફ લાગુ પડે છે. અપેક્ષા રાખીએ કે 1 થી 5 વધુ એક વેધર સિસ્ટમ છે અને અપગ્રેડેશનમાં એકમાત્ર ગુજરાતનું જે રડાર છે, ડોપલર રડાર જે ભુજમાં છે, એ કામ કરતું થાય. એવું તો કેવું ચોઘડિયું આવું કે અત્યારે અપગ્રેડ કરવું પડે. વધારે માહિતી કદાચ હવામાન વિભાગના અધિકારીઓ આપી શકે, પણ આ માહિતી સરકાર સુધી પહોંચવી જોઈએ અને સરકાર મંત્રીશ્રી દ્વારા પણ આ વાતનો સ્વીકાર કરવો જોઈએ અથવા તો જવાબ આપવો જોઈએ કે શું સ્થિતિ થઈ રહી છે. વ્યાસ સાહેબ, ધન્યવાદ ચર્ચામાં જોડાવા માટે. આ બહુ મહત્વના મુદ્દા પર ચર્ચા કરી. ફરી સમાપનમાં કહું છું કે આ તડકો નીકળ્યો છે, સુકારો નીકળશે, મકાનો પડશે, સાવચેત રહેજો. રાઈટ, સાવચેત. સરકારી તંત્ર તો રહેશે જ, પણ તમે સાવચેત રહેજો. અને સાવચેત રહેવાની જવાબદારી આપણી પણ છે, કેમ કે તંત્ર પણ કહે છે કે સાવચેત રહેવું, તો આપણી રીતે પણ સાવચેત રહેવું અને જે સહયોગ છે સરકાર કરશે, વધારાનો સહયોગ થાય એવી અપેક્ષા આયોજન સાથે, રડારના આયોજન સાથે. ધન્યવાદ વ્યાસ સાહેબ, ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.